અમારા ત્યાં 135 દિવ્યાંગ દીકરીઓનું અમે આવાસી, તાલીમી, શિક્ષણ, ભોજન અને મેડિકલ થેરાપી દ્વારા અમે એમનો ઓલ ઓવર વિકાસ કરીએ છીએ. બે પટેલ શિવ મળે છે એક હંસમાં શિવ મળે. A B C D E F G. નમસ્તે મેડમ, જય શ્રી કૃષ્ણ. મારા મેડમનો ખૂબ આભાર છે. મને ઊંચાઈમાં પહોંચાડવા માગે છે, મને પગભર ઊભી કરવા માગે છે. આ તો અમારી છેલ્લા 15 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. એમાંથી અમે લગભગ 50% દીકરીઓને અમે સ્વનિર્ભર બનાવી છે કે પોતાનું જાતે પોતાનું કાર્ય કરી શકે છે, શિક્ષણ મેળવી શકે છે અને રોજગારી પણ મેળવે છે. પણ એ સાથે અમે એક ગવર્મેન્ટના નિયમ મુજબ કે દિવ્યાંગ બાળક સ્વનિર્ભર બને તો અમે એમને ગવર્મેન્ટ સર્ટિફાઈડ કોર્સ સીવણ અને બ્યુટી પાર્લર કરાવ્યો છે. હું એકરંગ સંસ્થામાં રહું છું. મેં 10મા ધોરણની પરીક્ષા આપી, પાર્લરનો કોર્સ કર્યો, અત્યારે મહેંદી મૂકીને રૂપિયા કમાઉં છું. બહુ થેન્ક યુ મેડમનો આભાર. મને બહુ મજા આવે છે. એવી 30 દીકરીઓ છે જેમાંથી હાલ 10 દીકરીઓ પણ પોતે રોજગારી મેળવે છે. અમારી દીકરીઓ ખૂબ જ સરસ મહેંદી મૂકી અને એમે પોતે રોજગારી મેળવે છે. જે દીકરીઓ સીવણ શીખી છે એ દીકરીઓ અત્યારે રફનું કામ કરે છે, સરસ નાની નાની થેલીઓ પણ બનાવે છે અને એનું વેચાણ કરે છે. હું સીવણ ક્લાસના કોર્સ કર્યા હતા. હું કપડાં સીવતા શીખી, મને બટન ટાંકતા આવડે છે, મને રફું કામ આવડે છે, મને અહીંયા ડાન્સ શીખવાડે છે, ડ્રોઈંગ શીખવાડે છે, ગરબા રમતા શીખવાડે છે. હું અહીંયા બહુ ખુશ રહું છું. એટલે આત્મનિર્ભર દિવ્યાંગ બાળક એ અમે અત્યારે કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે એક સરસ જણાવવાની બાબત છે અને ગર્વ લેવી બાબત છે કે સૌરાષ્ટ્રમાં, આખા સૌરાષ્ટ્રમાં અમે અત્યારે સેન્સરી ગાર્ડન અમે બનાવ્યું છે, જે હવે લગભગ પૂરો થશે. એ સેન્સરી ગાર્ડન, સેન્સરી ઇન્ટિગ્રેશન ગાર્ડન એટલે દિવ્યાંગ બાળકોની સેન્સ છે. 5 પ્રકારની સેન્સ હોય છે જે કાં ડેવલપ નથી થઈ હતી, કાં ઘણી બધી ડેવલપ થઈ ગઈ હોય છે. તો એને એક કંટ્રોલમાં રાખવા કે એની જે પ્રોપર નીડ છે, સેન્સરી નીડ છે, એ અમે એને મેનેજ કરીએ છીએ. દિવ્યાંગ બાળકોની સેન્સરી ડેવલપ થાય, કારણ કે દિવ્યાંગતામાં રિહેબિલિટેશન થાય એટલે અમે સેન્સરી આપવા માંગીએ છીએ કે જેની ટચ છે, જોવું છે, કાન સાંભળવું છે, બોલવું છે, તો આ બધી સેન્સરી છે એ અમે અત્યારે ડેવલપ કરીએ છીએ. અને એમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને અમે એડમિશન આપી અને તાલીમ આપવા માંગીએ છીએ અને એનો ઓલ ઓવર વિકાસ થાય, કુદરતી વાતાવરણમાં વિકાસ થાય. અમારો મેઇન કન્સેપ્ટ એ છે કે કુદરતી વાતાવરણમાં કુદરત જાય અને કુદરતી રીતે એનું છે ને ડેવલપ થાય, એ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ તો સેન્સરી ગાર્ડન દ્વારા અમે એની સેન્સરી તો ડેવલપ કરીએ છીએ, પણ સાથે સાથે અમે અમારી દીકરીઓને સમાજ સાથે એનો સંબંધ બંધાય, સમાજના પ્રવાહમાં એ ચાલે અને સમાજને પણ ખબર પડે કે આવી દિવ્યાંગ દીકરીઓ છે અને એ પણ જીવનમાં જીવન જીવવા માગે છે. એના માટે અમે એક કન્સેપ્ટ પર ગયા છીએ. સન્ડે જ્યાં ફૂડ ઝોન હોય છે ત્યાં પોતે એક નાનું એવું ચણાચોર ગરમ જાતે બનાવે છે અને વેચે છે, એને સેલ કરે છે. અમે 30 રૂપિયાની કિંમત રાખી છે એક પ્લેટની. પણ અમારો કહેવાનો મતલબ એ છે કે આ પણ દીકરીઓ રોજગારી મેળવી શકે છે, આ પણ દીકરીઓ આત્મનિર્ભર થઈ શકે છે. સન્ડે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે જ્યારે સમાજના બધા લોકો ફરવા નીકળે છે ત્યારે અમારી દીકરીઓ કાર્ય કરવા નીકળે છે. એ જીવન સારી રીતે જીવે છે તો એ આપણા સમાજના સભ્ય સમાજના દરેક માણસે શીખવા જેવું છે. અને આવા કાર્ય કરીને દિવ્યાંગ બાળકો એ પ્રૂવ કરે છે અમે પણ એક સમાજનો ભાગ છીએ, અમે પણ હસી ખુશીથી આનંદથી અમને પણ જીવી શકીએ છીએ અને અમને જીવવા દેવા જોઈએ. અમારી એકરંગ મનોદિવ્યાંગ દીકરીઓનું ઘર છે અને આ ઘરનું સરનામું હું આપને આપું છું. અમૂલ સર્કલ, ગુજરાત ફોર્જિંગની પાછળ ભાવનગર રોડ પર 80 ફૂટ રિંગ રોડ પર અમારી સંસ્થા આવેલી છે. આપ જરૂરથી પધારો.